અને દરેક નામ આજના જીવનમાં પણ ઉપયોગી છે. કેવી રીતે? ભગવાનના 1000 નામ એક નામ આવશે અનુકૂલાય નમઃ. અનુકૂળ થવું એ જ ભગવાન છે, એ જ મૂર્તિ છે. જ્યારે આપણે એકબીજાને અનુકૂળ નથી થતા એટલે રાગ, દ્વેષ, ઝઘડા, કજિયા, કંકાસ, છળ, કપટ, ઈર્ષા, અહંકાર. હું તમને અનુકૂળ થાવ, તમે મને અનુકૂળ થાવ એટલે ભગવાન આવી ગયો. પછી મૂર્તિમાં ગોતવાની જરૂર ખરી? આ સામે ઉભેલું શરીર છે એ જ મૂર્તિ. હું તમને ગમે એમ કરું, તમે મને ગમે એમ કરો. એટલે ભગવાનનું એક નામ છે અનુકૂલાય નમઃ. જ્યાં જાઓ ત્યાં એકબીજાને અનુકૂળ થતા શીખો. જેને તમારી ભાષામાં એડજસ્ટમેન્ટ કરવું, એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરતા શીખો. ભલા માણસ 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ જીવવાનું છે, એમાં વાંધા વચન તકલીફો યાદ રાખો. આવા સુંદર નામ છે, એનું સ્મરણ કરો, એનું ભજન કરો. આ કરવાથી મેં ઘરે કરી લીધા છે વિષ્ણુ સહસ્ત્રના પાઠ. ઘણા લોકો એવું સમજે છે કે ચોખા ચડાવે કે તુલસી પત્ર ચડાવીએ એ જ વિષ્ણુ સહસ્ત્ર. એટલે મારે આ એક નાનકડી અંધશ્રદ્ધાની વાત કાઢી અને પછી હું વાત પૂરું કરીશ, કેમ કે સમયની મર્યાદા છે આપણી પાસે. તો વિષ્ણુ સહસ્ત્ર એટલે તુલસી પત્ર કે ચોખા ચડાવવા એ નહીં. આ નામ મુજબ જીવતા શીખવું, પ્રેક્ટિકલી જીવનમાં એપ્લાય કરવું. તમે ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાનને એપ્લાય કર્યું અને તમે ધંધો, વેપાર, પૈસો કમાતા શીખી ગયા. એમ તમે આ નામને તમારા જીવનમાં એપ્લાય કરો. અનુકૂલાય નમઃ તો થાવ અનુકૂળ, નિયમાય નમઃ તો નિયમમાં રહો, પ્રમાણાય નમઃ તો પ્રમાણસર જીવો. તો આ કામનું છે આ નામ. અધરવાઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, મની એન્ડ એનર્જી. તો તુલસી પત્ર અને ચોખા કોણે ચડાવવાના? સત્યનારાયણની કથામાં ચડાવશો જે એ જ આ વિષ્ણુ સહસ્ત્ર. જે લોકો ઉંમરમાં મોટા થઈ ગયા છે, ભગવાનના નામ નવડાવવા, ધોડાવવા, ચાંદા નહીં કરી શકે, તો સમય ગમે ત્યાં નકામો ન જતો રહે. કોઈની ચોવટ કરવામાં, પંચાયત કરવામાં, કોઈની આખી પાછી કરવામાં, કે લગભગ ધર્મકામ થતા હોય ત્યારે બધા આ જ કરતા હોય. આના દીકરાનું આમ થયું, આની દીકરીનું આમ થયું, આના ધંધામાં આમ થયું. એટલે હું તો ભગવાનને એનર્જી જ કહું છું. એનર્જીની તો પૂજા કરો. તમારી મારી બધાની આજુબાજુ એનર્જી કામ કરે છે. હું એનર્જીની વાત કરું છું, કોઈ મૂર્તિની તો વાત જ નથી કરતો ક્યારે. અને વેદોમાં, ઉપનિષદોમાં ક્યાંય મૂર્તિ પૂજા હતી જ નહીં. પણ તમને વેદ ઉપનિષદમાં ખબર ન પડી એટલે મૂર્તિ પૂજા હોય આ દેશમાં, કે તમારી સામે કંઈક માધ્યમ હોય અને એનાથી તમે શીખો. આને પાણી પીવડાવ્યું મૂર્તિને તો મારા બાબા ગળત થશે પાણી પીવડાવીશ. આને મેં વસ્ત્ર આપ્યા તો જરૂર હશે એનું વસ્ત્ર આપીશ. આને મેં પગ ધોયા તો હું એવી ટ્રીટમેન્ટ લોકોની કરીશ. જીવતા લોકો સાથે કેવો વ્યવહાર કરવો એ શીખવવા માટે મૂર્તિ પૂજા છે. માણસો જીવતા શીખો લિમિટેશનમાં. પૈસા તો બહુ હોય એટલે વાપરી ન થાય એવું નહીં. આપણી પાસે જ્ઞાન તો બહુ હોય એટલે આપણે રહે. નહીતર વિષ્ણુ સહસ્ત્ર 10 દિવસ ચાલે મારે જો સમજાવવા બેસો તો. દરરોજના 100 નામ, દરેક નામની ડેફિનેશન. પણ પ્રમાણાય નમઃ લિમિટેશનમાં જીવતા